જીવનમાં સુખી થવા માટે આ 10 બાબતો હંમેશા યાદ રાખજો. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. વ્યક્તિ આર્થિક સમસ્યા અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે. તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે તમારા જીવનમાં સુખ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખતા જજો. આ વિડીયોની છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. નંબર 1, જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે. નંબર 2, ગાય માટે પહેલી રોટલી કાઢો. તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખવો જોઈએ. પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી, દીવો, પૂજા, અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં. મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ. નંબર 3, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર કદી પગ ન મૂકવો જોઈએ. તેના ઉપરથી ક્યારેય પસાર થશો નહીં તો ધર્મ જ સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે. સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. નંબર 4, જો તમે એવું ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી ઘરનું મંદિરમાં આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો. સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ. નંબર 5, અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂરથી કરજો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવો. તેની પૂજા કરવી જોઈએ. ઘરમાં ક્યારેય કરોળિયાના ઝાડા ન થવા દો, નહીં તો કરોળિયાના ઝાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દે છે અને અવરોધો ઊભા કરે છે. મિત્રો 6 નંબર, જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો. તમારા ઘરની નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને અગરબત્તી પણ જરૂરથી પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન ખૂણો એ સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ જગ્યા ઉપર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. નંબર 7, સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો. તેનાથી ઘરમાં દેવી શક્તિનો આશીર્વાદ આવે છે. ઘરમાં ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને તેમાં ગુંદર, લીમડાના પાન, કપૂર, લવિંગ, ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો પણ દૂર થાય છે. નંબર 8, ઘરમાંથી લેણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી. તો તેનાથી બચવા માટે ઘરના નેતૃત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ કલરનો બલ્બ પ્રગટાવો. કબાટ કે જેમાં પૈસા, સોનું અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ રાખીએ છીએ તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો.
આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. નંબર 9, પથારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો. આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં અને ઊંધા જતા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ કે ગરીબી પણ આવે છે. નંબર 10, ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશામાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે છે. નંબર 11, એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. તેનાથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો. જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે અને ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદાઓ થાય છે. નંબર 12, ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય ગણવામાં આવે છે. એ છોડ સકારાત્મક અસરતાવાળો હોય છે. તુલસીના છોડમાં અનેક ઔષધિઓના ગુણો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મકતા આવે છે. નંબર 13, સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમાં 2 લવિંગ પણ નાખો. જો તમે ઈચ્છો છો કે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુએ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. નંબર 14, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવસ આથમી જાય કે પછી સાવરણીથી ન વાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ રહેતો નથી. નંબર 15, જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ રેડો. આ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અને થોડીક ખાંડ પણ રાખી શકો છો. નંબર 16, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયન કક્ષમાં કપૂર સળગાવો. જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ ઊભી થતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ. આમ કરવાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે, જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે તણાવ દૂર થાય છે અને સંબંધો મજબૂત થાય છે. નંબર 17, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલોને લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો. જ્યારે ડ્રોઈંગ રૂમમાં અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવા જોઈએ. કચરાપેટી, વોશિંગ મશીન, સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો. આવું કરવાથી ધનની હાનિ થાય છે. ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષ ન લગાવો. સાથે ઘરમાં કેળા અને દાડમના ઝાડ પણ ન લગાવવા જોઈએ, જેના કારણે સુખ અને સમૃદ્ધિ જતી રહે છે. નંબર 18, વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીંછા રાખવા જોઈએ. તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે. જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય
તો તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે તમારે શનિવારે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમને મોરના પીછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુના દોષ ઓછા થાય છે. નંબર 19, વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપાં પડવાથી આર્થિક નુકસાન થાય છે. વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ ગણવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતા નથી. ઘરમાં સુખ અને સમૃદ્ધિને શાંતિ માટે આ દોષોને તરત જ દૂર કરવો જોઈએ. જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે. તેમાં ગુરુ બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે. ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો. આ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધી જાય છે. નંબર 20, વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવો. શુક્રવારે તેને લગાવવામાં સારું માનવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.